વ્યારા શહેરમાં વર્ષોથી મોચીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પોપટભાઈ અહિરે માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ છે. જૂના બસ ડેપો પાસે લારી ચલાવતા પોપટભાઈને વ્યવસાય વધારવા માટે મૂડીની ભારે તંગીનો સામનો કરવો પડતો હતો, પરંતુ પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં મળેલી લોનથી તેમણે જરૂરી સાધનો અને કાચો માલ ખરીદ્યો, જેના કારણે તેમના કામની ગુણવત્તા અને ગ્રાહકો બંનેમાં વધારો થયો. સમયસર હપ્તા ભરતા તેમને બીજા તબક્કામાં ₹20,000 અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં ₹50,000ની લોનનો લાભ મળ્યો. આમ કુલ ₹80,000ની સહાયથી તેમના મોચીકામના વ્યવસાયને નવી ગતિ મળી અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો. પોપટભાઈ જણાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને પાથરણાવાળાઓ માટે આશીર્વાદ સમાન છે. સરકાર દ્વારા સરળતાથી મળતી આર્થિક સહાયના કારણે તેઓ આજે આત્મનિર્ભર બની શક્યા છે. સરકારે હવે યોજનામાં વધુ સુધારા કરીને કુલ 90,000 સુધીનું મૂડી ધિરાણ આપવાની વ્યવસ્થા કરી છે. નવા નિયમો મુજબ પ્રથમ તબક્કામાં ₹15,000, બીજા તબક્કામાં ₹25,000 અને ત્રીજા તબક્કામાં ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના નાના વ્યાપારીઓને વ્યાજખોરાના ચક્રવ્યૂહમાંથી બહાર લાવી આત્મનિર્ભર અને સ્વાભિમાનભર્યું જીવન જીવવા માટે સશક્ત બનાવી રહી છે. મારું નામ પોપટભાઈ નાગોભાઈ અહિરે, રહેવાનો દાત્રી ફળિયો વ્યારા. તો જૂના બસ સ્ટેન્ડ પાસે મારે મોચીની દુકાન છે. મોચીનો ધંધો કરું, કેમ કે આવી અડચણ આવી ગયેલી મારા પાસે. ધંધો કરવા માટે પૈસા નહીં હોતા, લોકો પાસે વ્યાજે રૂપિયા માંગતા હતા, પણ લોકો બે 20%, 25% પૈસા આપતા હતા. આના કરતાં તો મને જાણ મળી કે નગરપાલિકામાં આપણાને ગરીબ લોકો માટે, ધંધા લોકો માટે લોન આપતા છે. સરકારે સુવિધા રાખેલી છે, તો આપણને એવું લોન બહુ ખૂબ છે. પણ આપણે એનો લાભ લેવા માટે તો આપણને બહુ સારું છે સ્વનિધિ વાળો. તો આમાં શું છે, અમે 10,000 રૂપિયાની લોન લીધેલી. પછી સરકારે બહુ ફાયદો આપેલો હતો આપણને ગરીબ લોકો માટે, ધંધાવાળા લોકો માટે. તો મેં 10,000 રૂપિયાની લોન લીધેલી, એ પૂરેપૂરી હપ્તા ભરાઈ દીધા. હવે એના બદલેમાં મારે તો 20,000 રૂપિયાની લોન આપી પછી એ લોકોએ, કેમ કે મારો રેગ્યુલર હપ્તો હતો એટલે બેંકવાળા ના નથી પાડ્યા, એટલે મને તરત જ બીજી લોન આપી 20,000ની. હવે 20,000ની પૂરી થઈ ગઈ, તરત જ પાછું 50,000 રૂપિયાની આપી. તો 50,000 રૂપિયાની લોન હવે મને મળેલી છે. તો હવે તો મેં એનો ધંધો કરીને થોડો હપ્તો ભર્યા કરતો છે. હવે તો મારે આમાં ગુજારો થયા કરતો છે. 2 પૈસા મને મળતા છે આમાં, એટલે ખૂબ ખૂબ આભાર છે. એ લોકોએ, સરકારે આ સ્કીમ આપી અમારે ગરીબ લોકો માટે, ધંધા લોકો માટે. કેમ કે થોડો બધાને રોજી મળશે છે આમાં. 2 પૈસા બી બરકત રહ્યા કરતી છે અમને. તો અમે ખૂબ ખુશી છું આમાં. તો અમે ખૂબ આભાર છે સરકારે, બહુ લાભ આપેલી છે તો અમારે લોકો. ધન્યવાદ.